અને હવે એકદમ સંક્ષિપ્તમાં દેશના એવા મુદ્દાની વાત કરીએ જે દક્ષિણ ભારતના રાજ્યોથી ચર્ચાની 1 વર્ષ પહેલા શરૂઆત થઈ અને પછી આખા દેશમાં ચર્ચાયો, અને એ છે તમે મોબાઈલમાં કયું મોડેલ વાપરો છો એના આધાર પર ઓલા અને ઉબેર ભાવ નક્કી કરે છે. બેંગ્લોરમાં આ મુદ્દો બહુ ચર્ચામાં આવ્યો, જેમાં એક યુઝર છે, એક યુઝર ઘણા બધા લોકોએ લખ્યું હતું, એમાં ઈતુ રાઠોડનો સ્ક્રીનશોટ બહુ જ વાયરલ થયો હતો, જેમાં એ કહી રહ્યા હતા કે સેમ જગ્યા પર સેમ ડિસ્ટન્સ પર એક સમયે કેબ બુક કરવામાં આવે તો એન્ડ્રોઈડમાં 50 થી 70 રૂપિયા ઓછો ભાવ લેવાય, અને જો તમે આઈફોન વાપરો છો તો 50 થી 70 રૂપિયા ભાડું વધી જાય. એને કાઉન્ટર કરતા એ પ્રકારની દલીલ આપતા કે અમારી જગ્યાએ આવું નથી થઈ રહ્યું, એવા સ્ક્રીનશોટ પણ મૂકવામાં આવ્યા. પણ કશુંક અધિકારિક જે થવું જોઈએ અથવા એના ચોક્કસ જવાબો મળવા જોઈએ, મળ્યા નહીં. ઓલા અને ઉબેરે જે તે સમયે એવું કહ્યું હતું કે અમે કોઈ ભેદભાવો નથી કરતા, પણ પછી અનેક જગ્યાએથી યુઝર્સે આ ફરિયાદ કરી, વારંવાર આ પ્રશ્ન થયા, અને એક સમયે કેન્દ્રીય મંત્રી, યુનિયન મિનિસ્ટર ઓફ કન્ઝ્યુમર અફેર, ગ્રાહક સુરક્ષા જેમનું કામ છે, એવા મંત્રી પ્રહલાદ જોશીએ 1 વર્ષ પહેલા પણ જવાબ આપીને કહ્યું હતું કે જો આવું કશું પણ થાય છે તો એ અમે સહન નહીં કરીએ. ગ્રાહકોની સાથે છેતરામણી અથવા સંભવિત છેતરામણી છે એનો જવાબ અમે માંગીશું. આખરે ઉબર અને ઓલાને કેન્દ્રીય કન્ઝ્યુમર ડિપાર્ટમેન્ટે ગ્રાહક સુરક્ષા માટે કામ કરતા વિભાગે નોટિસ આપી છે, અને નોટિસ ફટકારીને પ્રશ્ન પૂછ્યો છે કે ઓલા અને ઉબેર આ પ્રકારનો ભેદભાવ શું કામ કરે છે, અને જો આ કરે છે તો શું એ ગ્રાહકોની સાથેની છેતરામણી અમે નહીં માનીએ. આ પ્રશ્નનો ઓલા અને ઉબેરે કોઈ ચોક્કસ જવાબ નથી આપ્યો. પ્રહલાદ જોશીએ ટ્વીટમાં બાકીની બધી માહિતી વિસ્તારથી લખી છે, અને એમણે જ્યારે લખ્યું ત્યારે એની નીચે ઘણા બધા યુઝર છે પોતાનો અનુભવ પણ શેર કરી રહ્યા છે, અને એમાં સૌથી ટોચ પર જો કોઈ કોમેન્ટ્સ હોય તો એ છે કે માત્ર ઓલા કે ઉબેર નહીં, ક્વિક કોમર્સ કંપની એટલે કે બ્લિંકિટ, ઝેપ્ટો, આ પ્રકારની કંપની જે ડિલિવરીનું કામ કરે છે, એ લોકો પણ એમની સિસ્ટમથી એમને એ તો ખબર પડે જ છે કે કયા મોબાઈલમાંથી આ ઓર્ડર થઈ રહ્યો છે, તો એ એન્ડ્રોઈડ યુઝરને અલગ ભાવ આપે છે, એ આઈફોન યુઝરને અલગ ભાવ આપે છે. અમીર હોવાની ને અમીર દેખાવાના કેટલા ગેરફાયદા હોય છે એના વિશે તો આપણે વાત કરી હતી. બસ પણ હવે સરકાર બચાવમાં આવી છે. અપેક્ષા રાખીએ કે ઓલા અને ઉબેર પાસે એવો ચોક્કસ જવાબ હોય કે એમણે જો આ કર્યું તો એ શું કામ કર્યું.